देखिए, मुझे जो सूत्रों से जानकारी मिली है उसके मुताबिक सरकार ऑटो पर इंपोर्ट ड्यूटी में एक बड़ी कटौती करने पर विचार कर रही है। ये बड़ी कटौती अलग अलग चरणों में एक तय समय सीमा के भीतर की जा सकती है। अलग अलग विकल्पों पर सरकार विचार करने के लिए ऑटो इंडस्ट्री के साथ सलाह मशविरा कर रही है और बहुत जल्द ये फैसला लिया जा सकता है। और इसके पीछे सिर्फ एक मकसद है कि यूएस का जो रेसिप्रोकल टैरिफ है उसके असर को कितना ज़्यादा कम किया जाए। सूत्र ये भी बता रहे हैं कि ऑटो इंडस्ट्री ने जब इस पर चिंता जताई कि आप इंपोर्ट ड्यूटी काफ़ी ज़्यादा कम कर देंगे तो घरेलू ऑटो इंडस्ट्री को काफ़ी ज़्यादा नुकसान होगा। तो यहाँ पर सरकार ने अपना रुख साफ कर दिया कि बहुत समय तक घरेलू इंडस्ट्री को सरकार प्रोटेक्ट करके रखी हुई है, लेकिन लंबे समय तक इतना ज़्यादा प्रोटेक्शन सरकार नहीं दे सकती है। तो मुझे लगता है कि अगले कुछ हफ्तों के भीतर एक सरकार का रुख आपको सामने दिखेगा और एक रोड मैप दिखेगा कितने समय के भीतर कितना सरकार इंपोर्ट ड्यूटी कम कर सकती है। और ख़ास बात यह है कि जब मैं ऑटो की बात कर रहा हूं तो इसमें इलेक्ट्रिक व्हीकल भी इसमें शामिल होगी, यानी इंपोर्ट ड्यूटी उस पर भी कम की जा सकती है। એટલે જો ખાસ કરીને અહીંયાથી હવે ઓટો કંપનીઓ પર આવનારા સમયમાં એક ફોકસ વધી શકે છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવું જોઈએ. કદાચ આવનારા સમયમાં ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર કાપ મૂકવામાં આવે તો પછી જે સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ છે એને એક મોટી અસર આવતી જોવા મળી શકે છે. बहुत बहुत शुक्रिया लक्ष्मण जी हमारे साथ जुड़कर ये सारी डिटेल शेयर करने के लिए. નીરવ जी ખાસ કરીને સૌથી પહેલાં તમારી પાસે આવીશ. જો એક તરફ આજે આંકડાઓ જે વેચાણના આપણને આવતા જોવા મળી રહ્યા છે એની એક અસર આવતી દેખાઈ રહી છે, બીજી તરફ આજે સમાચાર અહીંયાથી આપણને આવતા દેખાઈ રહ્યા છે કે સરકાર અહીંયા ખાસ કરીને ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર કટ્સ લાવી શકે છે, જે ક્લિયરલી સ્થાનિક ઇન્ડસ્ટ્રી માટે થોડુંક નેગેટિવ હશે કે થોડુંક નિરુત્સાહપણું સ્થાનિક ઇન્ડસ્ટ્રીની અંદર આપણને કદાચ જોવા મળી શકે. પરંતુ ઓવરઓલ કઈ રીતે હવે અહીંથી આગળ રૂખ રાખવો જોઈએ ઓટો સેક્ટરની અંદર કે જ્યારે આટલી બધી અનિશ્ચિતતાઓ હોય? તમારો શું મત બની રહ્યો છે અત્યારે? Yes, definitely. See, overall, अगर આપણે ऑटो સ્પેસની વાત કરીએ તો લોટ ઓફ અનસર્ટનિટીઝ આર દેર ગોઈંગ ફોરવર્ડ. એક તો આ ટેરિફ વોર જે અત્યારે ચાલુ છે અને જે વારે ઘડી ચેન્જીસ આવતા રહે છે, સો કોઈ પર્ટિક્યુલર ક્લેરિટી નથી. સેકન્ડ, Q4 નંબર્સ શરૂ થઈ જશે અને થર્ડ, આજે આપણે મંથલી નંબર્સ જોઈ રહ્યા છે જે ઓવરઓલ જે એક્સપેક્ટેશન્સ હતા મોર ઓર લેસ ઇન લાઇન વિથ ધ એક્સપેક્ટેશન્સ છે. એવા કોઈ ગ્રેટ નંબર્સ નથી અને એટલા ખરાબ નંબર્સ પણ નથી. બટ હેવિંગ સેડ દેટ, જે ઓવરઓલ આ બધા જે અનસર્ટનિટીના ક્લાઉડ્સ છે એ આઈ થિંક મારા હિસાબે 2 થી 3 વીકમાં સેટલ થવા જોઈએ. કેમ કે જેમ જેમ Q4ના નંબર્સ આવશે આપણને વધારે ક્લેરિટી આવશે કે જે ટેરિફ વોરનું પણ જે ઇમ્પેક્ટ પડશે અને મેનેજમેન્ટ જે ગાઈડન્સ આપશે દેટ વિલ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો અત્યાર માટે થોડું વેટ એન્ડ વોચ કરવું બેટર છે. ઓવરઓલ પોર્ટફોલિયોમાં 5 to 7% એલોકેશન ટુવર્ડ્સ ઓટો એનાથી વધારે ન રાખવું જોઈએ, એ અમારી સલાહ છે. પ્લસ થોડું વેટ એન્ડ વોચ રણનીતિ અપનાવીને Q4 નંબર્સ પછી જ કોલ લેવાનું બેટર છે. ઓકે, તો